નમસ્કાર, સમાચાર સાથે હું છું હિના। બુલેટિનની શરૂઆત કરવી છે અમદાવાદથી। મહત્વના સમાચાર મળી રહ્યા છે। શેલા વિસ્તારમાં હિટ એન્ડ રનનો બનાવ બન્યો હોવાની વિગતો છે। આપને વિગતો આપી દઈએ। અજાણ્યો કાર ચાલક ડિલિવરી બોયને ટક્કર મારીને ફરાર થઈ ગયો છે। અકસ્માતમાં સાફવાન બિયાવરવાલા નામના યુવાનનું મોત થયું છે। મોડી રાત્રે સર્જાયેલા અકસ્માતમાં એક્ટિવાનો કચ્ચર ઘાણ નીકળી ગયો છે। આપણે દ્રશ્યોમાં પણ બતાવી રહ્યા છે કે જ્યાં એક ડિલિવરી બોય કે જેને પૂરપાટ જતે કારે ટક્કર મારી છે, પૂરપાટ જતી થાર કારે ટક્કર માર્યાનો પરિવારજનોનો આક્ષેપ છે। GJ01WS 1791 નંબરની કારે ટક્કર માર્યાનો આક્ષેપ થયો છે। જો કે આ કારનો નંબર પણ સામે આવ્યો છે। આ કાર જે થાર તેને ટક્કર મારી છે। હિટ એન્ડ રનની આ ઘટના બની છે। આપને જણાવી દે, શેલા વિસ્તારમાં પ્રકારની ઘટના બની છે। અજાણ્યો કાર ચાલક ડિલિવરી બોયને ટક્કર મારીને ફરાર થઈ ગયો હોવાની વિગત છે। આપણે દ્રશ્યોમાં બતાવી રહ્યા છે કે જ્યાં એક્ટિવાનો કચ્ચર ઘાણ નીકળી રહ્યો છે। સફવાન નામના આ જે યુવાન છે તેનું મોત થઈ ગયું હોવાની વિગત છે। મોડી રાત્રે સર્જાયેલા અકસ્માતમાં એક્ટિવાનો કચ્ચર ઘાણ નીકળી ગયો। તો આ તરફ પરિવારજનો આક્ષેપ કર્યો છે, પૂરપાટ જતી કારે ટક્કર માર્યું અને તેમના સ્વજનનું મોત થયું છે। કારની નંબર પણ જાહેર કરાયો છે। આ કાર જે નંબર કે જેનાથી ટક્કર વાગી છે, શેલા વિસ્તારમાં મોડી રાત્રે આ બનાવ બન્યો છે। અજાણ્યો કાર ચાલક, જો કે હવે પોલીસે વધુ ચક્રો ગતિમાન કર્યા છે। અકસ્માતમાં સાફવાન બિયાવરવાલા નામના યુવાનનું મોત થયું છે। બીજી તરફ પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે કે કાર પૂરપાટ ઝડપે આવતી હતી ત્યારે ફરી એક વખત અમદાવાદ શહેરમાં કાતિલ રફતારનો કહેર સામે આવ્યો છે। પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે, પૂરપાટ જતી થાર કારે અકસ્માત કર્યો છે, અડફેટે લીધો છે। વધુ એક હિટ એન્ડ રનની ઘટના શહેરમાં બની છે અને વધુ એક નિર્દોષનો ભોગ ગયો છે। આપને જણાવી દઈએ કે જ્યાં કાર ચાલક ડિલિવરી બોયને ટક્કર મારીને કાર ચાલક ફરાર થઈ ગયો છે। જો કે હવે પરિવારજનો જે આક્ષેપ કરી રહ્યા છે, જે ગાડીનો નંબર સામે આવ્યો છે તે મામલે હવે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। પરંતુ હવે અમદાવાદ શહેરમાં ઉત્તરોત્તર હિટ એન્ડ રનની ઘટનાઓ વધી રહી છે। તે વચ્ચે શેલા વિસ્તારમાં મોડી રાત્રે કાર ચાલકે ડિલિવરી બોયને ટક્કર મારી। જો કે ટક્કર એટલી ભયાનક હતી કે એક્ટિવાનું કચ્ચર ઘાણ નીકળી ગયો છે। યુવકનું મોત થયું હોવાની પણ વિગતો છે। સાથે પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે કે પૂરપાટ ઝડપે આવતી થાર કારે ટક્કર મારી છે। જો કે આ કાર કોણ ચલાવી રહ્યું હતું, કાર ચાલક નશામાં હતો કે નહીં, હવે તમામ પાસાઓ તપાસવાના રહેશે। પરંતુ શહેરમાં ઉત્તરોત્તર હવે હિટ એન્ડ રનની ઘટનાઓ બની છે। તે વચ્ચે શેલા વિસ્તારમાં વધુ એક ઘટના બનવા પામી છે। થાર કારે ટક્કર માર્યાનો આક્ષેપ અહીંયા પરિવારજનો કરી રહ્યા છે। બીજી તરફ અમે આપને યુવકની તસવીર બતાવી રહ્યા છે। એ નિર્દોષનો ભોગ ફરી એક વખત રફતારે લીધો છે। ફરી એક વખત રાજ્યમાં કાતિલ રફતાર સામે આવી છે, જેના કારણે એક યુવાનનો ભોગ લેવાયો છે। તો શેલા વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટના બનતા ચકચાર મચી ગઈ છે। મોડી રાત્રે પૂરપાટ ઝડપે આવતી થાર કારે આ ડિલિવરી બોયને ટક્કર મારી અને ટક્કર એટલી ભયાનક હતી, જેના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। કાર જે એક્ટિવા છે, જે કાર ટક્કર મારીને નીકળી ગઈ છે, એક્ટિવાનો કચ્ચર ઘાણ નીકળી ગયો છે। આ યુવાન કે જેનું પણ મોત થઈ ગયું છે અને આપને જણાવી દઈએ કે કારની જે નંબર હતો તે પણ જાહેર કરાયો છે। પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે, પૂરપાટ ઝડપે આવેલી થાર કારે એક્સિડન્ટ કર્યો છે। ત્યારે હરીન માત્રાવાડિયા વધુ વિગતે વાત કરવા જોડાયા છે। હરીન, શું વિગત છે આપની પાસે? બિલકુલ, ગઈકાલે રાત્રિના સમયનો બનાવ છે ને, શેલા વિસ્તારમાં જે હિટ એન્ડ રન છે તે ઘટના સામે આવી હતી। અજાણ્યો જે થાર કાર ચાલક છે તે જેને ડિલિવરી બોયને અડફેટે લીધા હતો। ડિલિવરી બોય છે જે બાઇક ઉપર જઈ રહ્યા હતા અને તેનું નામ સાફવાન બિયારવાલા તેનું નામ છે ને તેમનું જે ટક્કર મારી હતી અને તેના કારણે જે છે તેનું મોત થઈ ચૂક્યું છે। ખાસ કરીને પૂરપાટ ઝડપે આવી રહેલી થાર કારે ટક્કર મારી હોવાનો પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે અને પરિવારજનો દ્વારા આ થાર ગાડી છે તેનો નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે। ડિલિવરી બોયને અડફેટે લીધો હતો અને ખાસ કરીને હવે પોલીસે સમગ્ર મામલે તપાસ છે તે હાથ ધરી છે। જી બિલકુલ, તો પોલીસે પરિવારજનો દ્વારા જે આક્ષેપ કરવામાં આવ્યા છે તે મામલે હવે તપાસ હાથ ધરી છે। આખરે આ કાર ચાલક કોણ હતો, કાર ચાલક નશાની હાલતમાં હતો કે કેમ, તે તમામ પાસાઓ હવે પોલીસ તપાસમાં રહેશે।